3.2 એક્ઝામ્પલ 6 પહેલો પ્રશ્ન એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને કેમ? આપણે જોઈએ કે નિયમિત બહુકોણ જે હોય એની અંદર અંતઃકોણ એ કેટલો હોઈ શકે અને એનું કારણ શું? તો જોઈએ કે નિયમિત બહુકોણ જે હોય એની બાજુઓની સંખ્યાની ઓછામાં ઓછી, કારણ કે બહુકોણ ક્યારે બને તો 3 બાજુઓ એટલે કે 3 રેખાખંડોથી મળીને જે આકૃતિ બને 3 અથવા 3 કરતાં વધારે, તો ઓછામાં ઓછા 3 તો હોવા જ જોઈએ, તો ત્યારે એને બહુકોણ આપણે કહી શકીએ છીએ. તો આપણે લખીશું કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 હોય. 3 હોય ત્યારે એ બહુકોણ બને છે. માટે 3 બાજુવાળો જે બહુકોણ બને શું કહીશું? તો 3 બાજુવાળો નિયમિત બહુકોણ એ ત્રિકોણ કહીશું, પણ નિયમિત છે માટે એને આપણે સમબાજુ ત્રિકોણ છે એમ કહી શકાય છે. હવે જોઈએ તો સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણના પ્રત્યેક ખૂણાનું માપ, સમબાજુ ત્રિકોણના પ્રત્યેક એટલે કે દરેક ખૂણાનું માપ 60 અંશ છે. 60 60 60 તો 180, ત્રણેયના માપ સરખા. માટે નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોઈ શકે. કારણ કે નિયમિત બહુકોણ હોય તો એના 3 રેખાખંડો થવા જોઈએ, તો ત્યારે બહુકોણ કહી શકાય છે. 3 રેખાખંડથી બનતો બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણ એટલે સરખી બાજુ, તો જ નિયમિત કહી શકાય. માટે પ્રત્યેકનું માપ 60 અંશ હોવું જોઈએ. માટે નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોઈ શકે. બી પ્રશ્ન, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો જોઈએ આપણે કે નિયમિત બહુકોણ હોય એમાં પેલો હતો અંતઃકોણ, હવે બહિષ્કોણનું માપ કેટલું હોઈ શકે? તો આપણને ખબર છે એમ કે બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃ સમુકોણોના માપનો સરવાળો. તો અહીં જોઈએ આપણે કે નિયમિત બહુકોણ ના પ્રત્યેક અંતઃકોણનું માપ વત્તા તેના બહિષ્કોણનું માપ એનો સરવાળો થાય છે 180 અંશ. માટે જોઈએ કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ, અંતઃકોણ તો આપણે ઉપર જોઈએ 60 અંશ હોઈ શકે. માટે બહિષ્કોણનું વધુમાં વધુ માપ, અહીંથી આપણે તફાવત કરી લઈએ, બહિષ્કોણના માપ વધુમાં વધુ જોઈએ આપણે 180 માઇનસ અંતઃકોણનું 60 બરાબર 120 અંશ હોય. તો આપણે જોયું કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ હોઈ શકે. સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ 1 સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીં આપણને ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને
પૂર્ણ કરો। તો આપણને જે ચતુષ્કોણ આપેલો છે, આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો આપણે જોયું એમ સામસામેની બાજુઓ સરખી એના વિકર્ણો એકબીજાને દુભાગે છે। અહીં જોઈએ આપણે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને નામકરણ બતાવ્યું છે ABCD। એની અંદર બે વિકર્ણો પણ આપેલા છે AC અને BD। આમાં જોઈએ આપણે AO અને OC બે સરખા ભાગ થશે, સેમ ટુ સેમ DO અને OB પણ સરખા ભાગ થશે। આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। પહેલું આપણને બતાવવા છે ખાલી જગ્યામાં કે AD બરાબર ખાલી જગ્યા। તો જોઈએ આપણે AD, તો ADની સામેની બાજુ કઈ? તો ADની સામેની બાજુ થાય BC, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ સરખી હોય। તો આપણે કારણ પર લખી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે। બીજી સંખ્યા, ખૂણો DCB બરાબર ખાલી જગ્યા। તો અહીં જોઈએ આ ખૂણાનું નામકરણ આપણે ત્રણ રીતના બતાવ્યું છે કે ખૂણો DCB એની અંદર જોવાનું આપણે કે વચ્ચે હોય એ ખૂણો ગણવાનો। તો વચ્ચે હોય એ ખૂણો છે C, તો C આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સરખા હોય। તો જે C ખૂણો છે તો Cની સામેનો ખૂણો થાય ખૂણો A। તો ખૂણો A માં આપણે લખીશું તો આપણે લખીશું ખૂણો D, આખો ખૂણો લખીશું DA અને B। DAB એ Cની સામેનો ખૂણો એ તો કારણ પર લખી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે। ત્રીજી સંખ્યા, OC બરાબર ખાલી જગ્યા। અહીં જોઈએ આપણે OC, આગળ મેં વાત કરી એમ કે આટલો ભાગ ધારો કે 1 સેન્ટીમીટરનો છે તો OA બરાબર પણ 1 સેન્ટીમીટર થાય। તો અડધા અડધા ભાગ સરખા બને, મતલબ કે અડધું વત્તા અડધું બરાબર આખું થાય છે, માટે OC બરાબર થશે OA। તેનું કારણ પર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે છેદે છે, એ છેદતા હોય માટે એમના માપ સરખા બને છે। ચોથી સંખ્યા જોઈએ, માપ ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA બરાબર ખાલી જગ્યા। આગળ પર વાત કરીએ કે વચ્ચે પડે ખૂણો, તો વચ્ચે પડે છે ખૂણો A, અહીં પડે છે ખૂણો D। તો અહીં જોઈએ આપણે A અને D, આ A અને D એ બે પાસેના ખૂણા છે। પાસેના ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે। તો કારણ લખી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના બે ખૂણાઓ પૂરક હોય છે, માટે એમનો સરવાળો 180 થાય છે। દાખલો નંબર 2, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને ઝેડના મૂલ્યો શોધો। આપણને જે ચતુષ્કોણ બતાવ્યો છે ફરી એક વખત આપણે વાત કરી લઈએ કે સામસામેની બાજુઓ સરખી, મતલબ કે AB બરાબર DC। સામસામેની બાજુમાં બીજી જોઈશું AD બરાબર, બીજો રાઉન્ડ બતાવી દઈએ, AD બરાબર BC। સામસામેની બાજુઓ સરખી, વિકર્ણો એકબીજાને છેદે છે, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું। અહીં જોવાનું છે આપણે x, y અને ઝેડના માપ શોધવાના છે। સૌપ્રથમ આપણને બતાવ્યો છે ચતુષ્કોણ નામકરણમાં ABCD, તો લખીશું કે સમાંતર બાજુ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આના પહેલાં આપણે થિયરીમાં પણ વાત કરી તેની વ્યાખ્યાની। તો અહીં જોઈએ આપણે તો સૌપ્રથમ આપણે જોયું એમ કે સામસામેના ખૂણાના માપ સરખા હોય છે। અહીં જોઈએ આપણે તો શરૂઆત કઈથી કરીશું આ દાખલાની, તો જોઈએ આપણે એક જ ખૂણાનું માપ આપેલ છે, ખૂણો B એકલો આપેલો છે। ખૂણા B પરથી શોધવાનું છે ખૂણો A એટલે કે Z, ખૂણો D એટલે કે Y અને ખૂણો C એટલે કે X। એક ખૂણા પરથી બાકીના 3 ખૂણા મેળવવાના છે, માટે ખૂણો B એના પરથી આપણે શરૂઆત કરીશું, કારણ કે એના પરથી આપણને બાકીના 3 ખૂણાઓ મળશે। તો કેવી રીતના મળશે? તો ખૂણો B અને ખૂણો D, તો એ બે ખૂણાઓ જોઈએ તો એ બે સામસામેના ખૂણાઓ છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય, માટે અહીં લખીશું આપણે ખૂણો B બરાબર ખૂણો D, માટે ખૂણો B બરાબર 100 છે, માટે
ખૂણો ડી બરાબર પણ 100 થાય। હવે ડી બરાબર કોણ છે? વાય, માટે વાય બરાબર 100। હવે આપણે વાયની વાત કરી તો અહીં લખી દઈએ કે કેમ આવું થયું? તો સામસામેના ખૂણા સરખા હોય છે, માટે એક ખૂણો 100 છે, માટે બીજો ખૂણો પણ 100 થશે। હવે એના પરથી આપણે આગળ વાત કરીએ કે વાય મળી ગયો। વાય પરથી આપણને ઝેડ મળશે। કેવી રીતે મળશે? તો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાને પૂરક હોય છે। તો પૂરક હોય તો એમનો સરવાળો 180 થાય છે। તો અહીં લખીએ કે ખૂણો વાય વત્તા ઝેડ બરાબર 180। તો લખી દઈએ કેમ? પાસેના ખૂણા પૂરક હોય છે, પૂરક હોય તો એમનો સરવાળો 180 થાય છે। તો અહીં વાય ખૂણો આપણને મળ્યો છે, કેટલો છે? 100 વત્તા ઝેડને શોધવાનું છે બરાબર 180। એક્સ ઝેડને સૂત્ર કરતાં બનાવીએ બરાબર પછીની સંખ્યા 180 પ્લસ 100 પેલી બાજુ જાય -100, માટે ઝેડ બરાબર 80। તો આ રીતના આપણે ઝેડ પણ મળી ગયો। હવે આપણે જોવાનું છે ખૂણો એક્સ। તો ખૂણો એક્સ એટલે કે સી અને એ પણ સામસામેના ખૂણા છે। તો લખીશું ખૂણો એ બરાબર ખૂણો સી। સામસામેના ખૂણા ફરી એક વખત સરખા હોય છે, માટે દરેકના માપ સરખા મળશે। માટે ખૂણો એ આપણને મળેલો છે 80, માટે ખૂણો સી પણ મળશે 80, અને ખૂણો સી બરાબર એક્સ આપેલ છે, માટે એક્સ બરાબર 80। તો આપણે ત્રણેયના માપ એક્સ, વાય અને ઝેડના માપ આપણે મેળવ્યા છે। તો એક્સ બરાબર 80, વાય બરાબર 100 અને ઝેડ બરાબર 80। બીજી સંખ્યા જોઈશું આપણે। તો બીજી આકૃતિમાં બતાવે છે, આપણે નામકરણ બતાવ્યું છે મેં PQRS। PQRSની અંદર જોઈએ આપણે તો અહીં 3 ખૂણા અંદરના છે, એક ખૂણો બહારનો છે। એટલે કે આ ખૂણો જે છે એ આપણે જોવાનો છે કે શું બનશે। તો એની પાસેનો ખૂણો છે અહીં કોઈ, ધારો કે મને એ કહી દઉં તો અહીં જોઈએ આપણે એકબીજાના પૂરક બનશે। સૌપ્રથમ આપણે શોધવાનું છે એક્સ, વાય અને ઝેડ। હવે એની માપની વાત કરીએ તો એક જ, ફરી વખત આગલા દાખલાની જેમ જ આપણને એક જ ખૂણાનું માપ આપેલ છે, મતલબ કે એ ખૂણો છે એ પી, તો એ 50 છે। તો અહીં જોઈએ પહેલાં તો આપણે કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે આ ચતુષ્કોણની વાત કરીશું આપણે ફરી વખત। સામસામેના બાજુઓ સરખી હોય તો આની બાજુની સામેની આની સામેનો આ ખૂણાની સામેનો આ ખૂણાની સામેનો આ સરખા હોય છે। અહીં જોઈએ આપણે એક જ ખૂણો, મતલબ કે પી ખૂણો, તો પીની પાસેનો ખૂણો જોઈએ આપણે તો એક ક્યુ પણ બને છે અને એક એસ પણ લઈએ। તો આપણે એસ પર લઈએ કે માપ ખૂણો પી વત્તા માપ ખૂણો એસ બરાબર 180। તો કેમ? તો પાસેના ખૂણા પૂરક હોય માટે એમનો સરવાળો 180 થાય છે। અહીં પીનું માપ છે 50 વત્તા માપ ખૂણો એસ બરાબર આપણે અહીં લખેલું છે એક્સ બરાબર 180। એક્સને સૂત્ર કરતાં બનાવીએ બરાબર પછીની સંખ્યા 180 પ્લસ 50 પેલી બાજુ જાય -50, તો એક્સ બરાબર 130। તો આ રીતના આપણે એક્સનું માપ મળી ગયું। તો અહીં હવે જોઈએ આ 130। તો અહીં જોઈએ આપણે હવે આગળ કે આ એક્સ એટલે કે ખૂણો એસ અને ખૂણો ક્યુ એ બે સામસામેના ખૂણા છે। તો લખી ખૂણો એસ બરાબર ખૂણો ક્યુ સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય છે, માટે બંનેના માપ એક સમાન થશે। આપણું જો ખૂણો એસ બરાબર 130 છે, એટલે કે એક્સ બરાબર 130 છે, માટે ખૂણો ક્યુ બરાબર 130 થશે, એટલે કે વાય બરાબર 130° થશે। સામસામેના ખૂણા સરખા છે માટે। હવે જોઈએ આપણે આગળ કે એક્સ અને વાયનું માપ મળી ગયું। હવે જોઈએ કે ખૂણો ક્યુ આપણી જોડે 50° છે। આ ખૂણો ક્યુ આપણી જોડે ખૂણો ક્યુ બરાબર તો આપણને મળ્યો વાય બરાબર 130। તો જોઈએ આપણે આ 130 એટલે આ 130 થશે। તો હવે જોવાનું છે આપણે આ ખૂણો અને આ ખૂણો। તો અહીં જોઈએ તો આ બે એ રૈખિક જોડના ખૂણા છે। તો રૈખિક ખૂણાની વાત કરીએ આપણે તો સૌપ્રથમ પહેલાં તો અહીંથી વાત કરી દઈએ કે આ ખૂણો એ મેં ધારેલો છે એ ખૂણો, તો અહીં આર ખૂણો મેં ધાર્યો છે, આર એટલે કે મેં એ ધાર્યો છે। તો આર અને પી એ બે સામસામેના ખૂણા છે। એવું પી 50 છે, માટે આર પણ 50 થશે। તો લખ્યો ખૂણો પી બરાબર ખૂણો આર સામસામેના ખૂણા સરખા છે, માટે
ખૂણો P બરાબર 50 અંશ છે, માટે ખૂણો R બરાબર પણ 50 અંશ, એટલે કે A બરાબર 50 અંશ થશે. હવે જોઈએ આપણે A અને Z એ બે એ ખૂણા રૈખિક જોડના ખૂણા બનાવે છે, તો એમનો સરવાળો થશે 180. તો લખીએ આપણે A વત્તા Z બરાબર 180. રૈખિક જોડના ખૂણા બંનેનો સરવાળો થશે 180. અહીં એનું માપ આપણી જોડે છે 50 વત્તા Z બરાબર 180. ઝેડને સૂત્ર કરતાં બનાવીએ બરાબર પછીની સંખ્યા 180 પ્લસ 50 પેલી બાજુ જાય -50, તો Z બરાબર 130. તો આપણે માગેલ ખૂણા 3 હતા XYZ, તો X બરાબર 130, Y બરાબર 130 અને Z બરાબર 130. ત્રણેયના માપ સરખા આવે છે. દાખલો નંબર 3 આપણને ચતુષ્કોણ બતાવે છે, એની અંદર આ રીતના દોરેલ છે. આપણે નામકરણ કરી દઈએ, ABCDનું નામકરણ કર્યું છે. અહીં X, Y અને Z ત્રણેયનું માપ શોધવાનું છે. પહેલાં તો આપણે લખી દઈએ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આજ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીશું આપણે. X, Y અને Zની માપ શોધવાનું છે. આપણે જોઈએ તો અહીં જોઈએ તો અહીં જે M ખૂણો એ કાટખૂણો બતાવ્યો, તો આખો ખૂણો લખીએ આપણે. આ ખૂણો હું આ જે ક્વેશ્ચન માર્ક કર્યો છે આખો ખૂણો AMD વચ્ચે હોય ખૂણો M ખૂણો બરાબર 90 અંશ છે. તો આપણને ખબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય, તો X બરાબર પણ M છે, માટે જેટલો ખૂણો આ બાજુનો એની સામેનો ખૂણો આ થશે. તો આ બે ખૂણા એકબીજાના સામસામેના ખૂણા થશે. તો અહીં જોઈએ ખૂણો AMD બરાબર ખૂણો BMC, કારણ કે સામસામેના ખૂણા એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય છે, માટે ખૂણો BMC બરાબર પણ 90 થશે. હવે ખૂણો BMCની વાત કરીએ તો અહીં X ખૂણો સમાયેલો છે, માટે અહીં X બરાબર 90 અંશ. તો આ રીતના આપણને Xનું માપ મળી ગયું. હવે જોઈએ આપણે X મળ્યું ત્યાર પછી હવે જોઈએ તો અહીં આપણને આ Xનું મળેલું છે, Cનું મળેલું છે અને Bનું નથી. તો આ જે ત્રિકોણ છે, ત્રિકોણ BMC એ ત્રિકોણની વાત કરીએ તો એક જ ખૂણાનું માપ નથી. હવે આપણને ખબર છે એમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો અહીં લખીએ આપણે ત્રિકોણ કયો છે, ત્રિકોણ BMCમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. તો અહીં જોઈએ આપણે ત્રણ ખૂણા, મતલબ કે એક ખૂણા B એટલે કે Y છે, વત્તા એક ખૂણો M એટલે કે X છે, અને એક ખૂણો છે આપણી જોડે C, એ ખૂણો C બરાબર 180. Y બરાબર શોધવાનો છે. X બરાબર આપણને મળ્યો હમણાં 90 વત્તા C બરાબર 30 આપેલ છે બરાબર 180 અંશ, માટે Y વત્તા 90 ને વત્તા 30 120 અંશ બરાબર 180 અંશ. વાયને સૂત્ર કરતાં બનાવીએ બરાબર પછીની સંખ્યા 180 પ્લસ 120 પેલી બાજુ જાય -120, માટે y બરાબર 60 અંશ. આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 પરથી આપણે y મેળવ્યો. હવે જોઈએ આપણે z શોધવાનો છે. હવે z જે ખૂણો છે એ ખૂણાની વાત કરીએ આપણે તો આ જે ચતુષ્કોણ ABCD છે, ચતુષ્કોણ ABCDની અંદર આપણે જોઈએ કે BC સમાંતર AD એ બે સામસામેની બાજુઓ છે, BC સમાંતર AD, અને એમની છેદિકા ABD બેને છેદે છે એવી છેદિકા, એટલે કે એક જ છેદ બનતો હોય તેમની છેદિકા BD રેખાખંડ છે. અહીં જોઈએ આપણે BD રેખાખંડ પરથી જોઈએ તો આ જે આ છેદિકા આ સામસામેના ખૂણા, મતલબ કે આ y અને z એ બે આ રીતના બતાવેલા છે. જો આ રીતના, તો આ ઊંધો ઝેડ બનાવે છે, મતલબ કે ઝેડ એ યુગ્મ કોણનો સંકેત છે. આપણે 7મા ધોરણમાં પણ આવું ભણી ગયા હતા, યુગ્મ કોણ, અંતઃકોણ, અનુકોણ. એમાં અનુકોણ ફરી વખત આમાં ચર્ચા કરી દઈએ આપણે કે અનુકોણની 4 જોડ બને, અંતઃકોણની 2 જોડ બને અને યુગ્મ કોણની 2 જોડ. કેવી રીતના, તો ફરી વખત હું અહીં તમને સામાન્ય તરીકે બતાવી દઉં. જો ફરી વખત અહીં આટલા દાખલામાં આ લખવાની જરૂર નથી, અહીં આપણે યાદ કરી દઈએ અનુકોણ. તો અનુકોણની વાત કરીએ, F ઊંધો F ઊંધો બીજો F, આ રીતના. બીજું અંતઃકોણની વાત કરીએ આપણે તો અંતઃકોણમાં સીધો C ઊંધો C, અને યુગ્મકોણની વાત કરીએ આપણે તો યુગ્મકોણમાં સીધો Z
ઊંધો ઝેડ. તો અહીં જોઈએ ઊંધો ઝેડમાં આપણને યુગ્મકોણ, તો યુગ્મકોણના માપ સરખા હોય છે, માટે યુગ્મકોણમાં આપણે જોઈએ વાય બરાબર ઝેડ. આ બે યુગ્મકોણો છે, તો યુગ્મકોણના માપ સરખા હોય માટે વાય બરાબર આપણે મળ્યો 60, માટે ઝેડ બરાબર મળશે 60, કારણ કે યુગ્મકોણ છે તો બંનેના માપ સરખા હોય છે. તો આપણે જોયું 3ની માપ વાત કરવાની હતી, તો એક્સ બરાબર 90 મળ્યો, વાય બરાબર 60 અને ઝેડ બરાબર 60.